હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ગ્રામ સેવક, નાયબ ચીટનીસ, વિસ્તરણ અધિકારી, અધિક મદદનીશ ઇજનેર તમામ વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી, જેમની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 10/2025-26 ગ્રામ સેવક, જાહેરાત ક્રમાંક 16/2025-26 નાયબ ચીટનીસ, જાહેરાત ક્રમાંક 7/2025-26 વિસ્તરણ અધિકારી સહકાર, જાહેરાત ક્રમાંક 15/2025-26 અધિક મદદનીશ ઇજનેર સિવિલ સંવર્ગની સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અહીં મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક આપેલ છે તે તમામ વર્ગની સીબીઆરટી પદ્ધતિથી એમસીક્યુ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નવાળી સ્પર્ધાત્મક પરીક્ષા 8/12/2025 તેમજ 9/12/2025 રોજ યોજવામાં આવેલ હતી. સદર સંવર્ગનું પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે. તો ઉમેદવારે આ લિંક પર ક્લિક કરી પોતાનો પ્રશ્ન તેમજ ઉમેદવાર દ્વારા આપવામાં આવેલી રિસ્પોન્સ અને તે અંગે પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકાશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે, તેના પર ક્લિક કરવાથી આન્સર કી અને રિસ્પોન્સ જોઈ શકાશે. જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ આપેલું છે. જાહેરાત ક્રમાંક 10/2025-26 ગ્રામ સેવક, જેમની પરીક્ષા 8/12/2025 રોજ યોજાયેલ હતી. જાહેરાત ક્રમાંક 16/2025-26 નાયબ ચીટનીસ, જેમની પરીક્ષા 8/12/2025 રોજ યોજાઈ હતી. જાહેરાત ક્રમાંક 7/2025-26 વિસ્તરણ અધિકારી સહકાર અને જાહેરાત ક્રમાંક 15/2025-26 અધિક મદદનીશ ઇજનેર સિવિલ, જેમની પરીક્ષા 9/12/2025 રોજ યોજાઈ હતી. તો અહીં મિત્રો પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ જોવા તેમજ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરવા માટેની તારીખ આપેલી છે. તો 11/12/2025 14 કલાકથી 16/12/2025 સુધી ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકાશે જાહેરાત ક્રમાંક 10 અને જાહેરાત ક્રમાંક 16 સંબંધી. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 7 અને 15 બંને સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 12/12/2025 14 કલાકથી અને 17/12/2025 23:55 કલાક સુધી વાંધા સૂચન રજૂ કરી શકાશે. તો ખાસ ધ્યાનમાં લેવું, જે ઉમેદવારો વાંધા સૂચન રજૂ કરવા માંગતા હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચન હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત ઉક્ત દર્શાવેલ તારીખ અને સમય સુધી કરવાની રહેશે. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. ઓફલાઈન કે કચેરીમાં રૂબરૂ કે અન્ય કોઈપણ માધ્યમથી રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં. અને સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકશે. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે. ઉમેદવાર પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. તો 11/12/2025 રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 335/2025-26 વનરક્ષક ખાસ દિવ્યાંગ ભરતી વર્ગ 3, જેમની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ તથા પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધા સૂચન રજૂ કરવા બાબતે પણ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 335/2025-26 વનરક્ષક ખાસ દિવ્યાંગ ભરતી વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા 9/12/2025 રોજ સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ હતી. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલી છે. ઉમેદવાર આ લિંક ઉપર ક્લિક કરી પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથે રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચન હોય તો તે અંગે આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂ કરી શકશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે. અને પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન 11/12/2025 થી 17/12/2025 23:59 કલાક સુધી કરી શકાશે. પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન
કરવા ફરજિયાત છે. અન્ય કોઈ માધ્યમથી રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને CBRT પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકશે. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે પણ વાંધા સૂચન રજૂ કરી શકશે. તો 11/12/2025ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક વર્ગ 3 દિવ્યાંગ ખાસ ભરતી સંબંધી પ્રોવિઝનલ આન્સર કી સંબંધી અને વાંધા સૂચન સંબંધી પણ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.